1 થી 21 દિવસનો રજાનો પગાર, કોઈ 20 દિવસ હડતાલ ઉપર હોય, કોઈ 5 દિવસ હોય, પણ ટોટલ 21 દિવસ અમારી હડતાલ ચાલેલી, એનો રજા પગાર થાય એટલે અમારી સેવા તૂટ જાય. નકર સૌથી સેવા તૂટમાં સિનિયરોને તકલીફ. હું સિનિયર છું, 1 વર્ષમાં હું નિવૃત્ત થાવ છું, તો મારી નોકરી તૂટમાં ગણાય અને મને પહેલા દિવસથી હાજર ગણાય. આવી નુકસાની હતી. સરકારે સંવેદના દાખવી અને કીધું કે ભાઈ આવી હડતાલો હવે ન કરતા. એમ પણ ઠપકો મળ્યો છે. છતાંય અમે કીધું કે ભાઈ આ 4 જીઆર ઠરાવ ધોરણે કરી દો, અમારે હડતાલ કરવાની જ ન હોય અને અમારી ફરજ અમે શાંતિપૂર્ણ બજાવશું. તો જેમાં ખાતાકીય પરીક્ષા બાબતનો ઠરાવ, 1 થી 21 દિવસનો ઠરાવ અને જે સેવા તૂટનો જે જીઆર ઠરાવ છે એ ત્વરિત ધોરણે અંદાજિત, એમાં જાણીએ છીએ કે 10 થી 15 દિવસ લાગે, પણ સરકારે સંપૂર્ણપણે દિલથી ખાતરી આપી દીધી છે અને એની ગતિવિધિ પણ જે કાંઈ પ્રક્રિયાઓ છે, પ્રોસેસ, એ પણ શરૂ કરી દીધી છે.